જય માતાજી। શ્રાવણ માસમાં આ 7 ઉપાય તમને દરેક સંકટમાંથી મુક્ત કરી શકે છે। જો તમે ધન સંબંધિત પ્રોબ્લેમો વારંવાર અનુભવી રહ્યા છો તો શ્રાવણ મહિનાના સોમવારે શિવલિંગ પર ચોખા અર્પણ કરો। જો તમારા શત્રુ વધારે છે, કરજો વધારે થઈ રહ્યો છે તો મંગળવારે લવિંગ શિવલિંગ પર અર્પણ કરો। તમારા વ્યાપારમાં વારંવાર તકલીફો આવી રહી છે તો બુધવારના દિવસે શિવલિંગ પર એલચી અર્પણ કરો। જો તમે કોઈ જૂની બીમારીથી પીડિત છો અને વારંવાર બીમાર પડી રહ્યા છો તો ગુરુવારના દિવસે શિવલિંગ પર ચણાની દાળ અર્પણ કરો। જો તમારા દાંપત્ય જીવનમાં વારંવાર વિખવાદો અને ઝઘડા થઈ રહ્યા છે તો શુક્રવારના દિવસે આખા મગ પતિ પત્નીએ સાથે બેસીને શિવલિંગ પર અર્પણ કરવા। જો તમે શનિની પનોતીથી પીડિત છો તો તમારે શનિવારના દિવસે કાળા તલ અને સરસવનું તેલ શિવલિંગ પર અર્પણ કરવું જોઈએ। જો પરિવારની સુખ શાંતિ અને સમૃદ્ધિમાં વધારો ઈચ્છતા હોય તો રવિવારના દિવસે શિવલિંગ પર મધથી અભિષેક પૂરા પરિવારે સાથે બેસીને કરવો જોઈએ। અને આ બધા જ ઉપાય શ્રાવણ મહિનાના છે, તો જે પણ પ્રશ્ન તમારા જીવનમાં બને છે તો તેને દૂર કરવા માટે આ શ્રાવણમાં આ ઉપાય જરૂરથી કરીને જુઓ। હર હર મહાદેવ।